હવે ઘણા લોકો કરે છે લગ્નોની અંદર કે તમે ડીશ મૂકવા જાઓ ત્યાં બે માણસ ઊભા હોય અને એ તમને કહે કે આમાં અધૂરું છે તો જાઓ પૂરું કરીને આવો. આવું કહેવું પડે તો કેવું પડશે. આપણે ન સમજીએ એવો સમાજ છીએ એવું સ્વીકારવામાં કંઈ વાંધો નથી. અને સમજાવવા માટેનું શાસ્ત્ર એ ખરેખર વિજ્ઞાન છે. વિજ્ઞાન એ મોટામાં મોટું જ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન છે અને વિસ્તૃત રીતે આપણા મનમાં ઉતરે તો આપણા મન અને શરીરને એનાથી ફાયદો થાય એનું જ્ઞાન. હમણાં જ એક સુંદર મજાનું પુસ્તક બહાર પડ્યું છે, એના તરફ તમારું ધ્યાન દોરું, કારણ કે આ વિજ્ઞાન વિદ્યા શાખાના લોકો માટે ખૂબ મજા આવે એવું પુસ્તક છે. આપણા ગુજરાતના અને હવે અમદાવાદના બહુ મોટા એસ્ટ્રોફિઝિક્સ છે, ફિઝિસ્ટ છે, ડૉક્ટર પંકજ જોશી, અને અત્યારના અમદાવાદ યુનિવર્સિટીની અંદર એસ્ટ્રોફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. એમનું એક સુંદર પુસ્તક બહાર પડ્યું છે, એનું ટાઇટલ છે જ્ઞાની અને વિજ્ઞાની. તમે વાંચજો કે જ્ઞાની અને વિજ્ઞાની વચ્ચે બહુ અંતર નથી. ફર્ક એટલો જ છે કે જ્ઞાની એ છે કે મને ખબર છે કરીને સ્વીકારી લે છે, અને વિજ્ઞાની એ છે કે ભલે મને ખબર હોય તો લેટ મી ટેસ્ટ અને પછી સ્વીકારે છે. હું માનું છું કે આપણે જ્ઞાની કહેવાને બદલે વિજ્ઞાની કહેવરાવીએ તો આપણો આજે 100 વર્ષે મળ્યાનો આ મનોરથ પૂરો થશે. સૌને હાર્દિક શુભેચ્છા.